જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી અબ્દુલ્લાએ સૌપ્રથમ એકતાનગર હેલીપેડ પર પહોંચ્યા ત્યાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા કલેક્ટર એસકે મોદી અને નાયબ વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસે તેમને આવકાર્યા હતા। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી પ્રભાવિત થયેલા મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું કે આ સરદાર સાહેબે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની સાચી શ્રદ્ધાંજલિ છે। તેમણે વધુમાં કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના એકીકરણ માટે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો તે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે। આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી સાથે જમ્મુ કાશ્મીર રાજ્યનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું। મુખ્યમંત્રીએ પરિસરમાં પ્રવાસે આવેલા રાજસ્થાનના ચુરુ જિલ્લાના વિજયભાઈ ખોત્રા અને તેમના પરિવાર સાથે સંવાદ પણ કર્યો હતો। તેમણે પ્રવાસીઓ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અનુભવ વિશે જાણકારી મેળવી હતી। મુખ્યમંત્રીએ પરિસરમાં આવેલી શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ સાથે પણ હર્ષભેર વાત કરી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ મુખ્યમંત્રીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી। નર્મદાના પાણીથી ગુજરાતના રણ પ્રદેશ કચ્છ સહિત સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડતી આ યોજના અંગે પણ તેમણે અત્યંત ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। તેમણે નર્મદા યોજનાને દેશમાં પાણી વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવતા કહ્યું કે ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય, કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો આપ્યો હતો। दोनों चीज़ों के बारे में बहुत सुना था, लेकिन इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं था। देख के पता चल जाता है कि बना क्या है। और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है। अब अंदाज़ा करिए ना, इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकते हैं। आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे। जहाँ रेगिस्तान था वहाँ खेती बाड़ी चल रही है। लोगों की ज़िंदगियाँ जो है इन चीज़ों से बदल जाती हैं। हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए, क्योंकि हमें पानी रोकने की इजाज़त थी नहीं। अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है, हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तकबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी, ना हमें पीने की पानी की कमी होगी।